આ તું કરિયાવરમાં લાવી હતી હે હે કેમ એવું બોલો છો? શું તો કેવું બોલવું? આ તને ખબર છે મારા બાપુજીના ચશ્માનો કાચ છે એટલે એ તારે કચરામાં જ જવા દેવાનો? પણ એ હવે કાંઈ કામનો નથી. કેદીનો આ બારીએ પડ્યો હતો. કામનો નથી એટલે એ એની યાદ છે, જૂની યાદ. પણ કેટલા દિવસ થયા બહાર પડ્યો હતો એટલે આજે મેં જવા દીધો. તમે કહેતા હોય તો હું લઈ લઉં પાછો. હવે હું તને કહીશ ને તું લઈશ. પહેલેથી નહોતી આવી અક્કલ? તું હું બાજુની શેરીમાં વાતું કરી આવી હતી? હું તો કેટલા દિવસથી બાજુની શેરીમાં ગઈ નથી. આવડા મોટા ઘરમાંથી નવરી થાવ તો ક્યાંક જાવ ને. હજી કામનું જોશો હે? આ મોંઘીમાં એ મને બધી વાત કરી. મોંઘીમાં ખોટું બોલે છે. હું ક્યાંય નથી ગઈ. તું છે ને આ આપણા ઘરનું જે હોય ને વાતાવરણ એ બહાર કહેવા નહીં જતી, સમજી? હું સાચું જ કહું છું. હું ક્યાંય નથી ગઈ. મોંઘીમાં તો તમને કાન ભરે છે પણ તમને ક્યાં સમજાય છે આ બધું? હજી તારો ખોળો તો કાંઈ ભરાતો નથી હે? ત્યાંથી ભટકાણી ગામમાં આવે નીકળવા જેવું નથી રહ્યું. બધાય કહેશે કે આમ સામું જોઈને તોય દાંત કાઢે છે. હવે એ બધી ઉપરવાળાના હાથની વાત છે. એ આપણા હાથની વાત નથી. તમે કેમ નથી સમજતા? કેમ નથી સમજતા? ખાવા પીવામાં ધ્યાન રાખવું નથી. તમે જે વાત કરવા આવ્યા હોય ને એ વાત કરો. બસ એ જ વાત કરવાની છે, બરોબર? રોજ ઉઠીને એકને એક મેણું મારીને મારી નાખશો કે શું? મરી જાય ને તું તો માથા કોઈ વસી અને મારી ઉપાધિ જાય. પણ તું ક્યાં મરશો? તું મરતી નથી, અમને મારશો દરરોજ. એટલે હું કહું છું કે જો આ મેડિકલની હોય ને ઘઉંમાં નાખવાના ટીકડા મળે એ લઈ લેવાય. તારા કારણે જ છે ને અમારા ઘરની છે ને આ શું કહેવાય ઇજ્જત એ હાવ ઓછી થઈ ગઈ છે એમ. અને હવે છે ને આમ જો આ જે આ બધું કચરું પડ્યું ને હરખીનું વાર જે હતું. કેવા મતલબી માણસ છે. મતલબ પૂરો થઈ જાય એટલે મરવા પર મૂકી દે છે. જ્યાં સુધી મતલબ હોય ત્યાં સુધી જ મીઠી વાણી મોઢામાંથી નીકળે. ભગવાન. આ શું છે? કેટલા વાગ્યા? પણ 2 વાગ્યા. અત્યારે તું મગ વીણે છે, ખાવા ભેગા કઈ થાવું અમે? પણ ઘાટા શું કામ પાડો છો? હજી ડાચું શું જોવે છે મારું? આ ઝટ કર જે કરવાનું હોય એટલે ખાધા ભેગા થાવી. તમે આટલા બધા ગરમ નહીં થાવ. અત્યારની રસોઈ તો બધી થઈ ગઈ છે. આ તો સાંજે મગને રોટલા કરવા છે ને એટલે હમણાં મગ પલાળવાના છે એટલે વીણું છું. તે પહેલા મોઢામાંથી નથી બહાતું કે હાથ પગ ધોઈ લો ને એટલે બેસી જાવ જમવા? પણ તમે મને બોલવાનો મોકો જ ક્યાં આપ્યો? એક તો બહારના ધંધા કરીને અમારા મગજ ફરી ગયા હોય અને આવતા છે ને તબાકડા જોયું ને તમારા એટલે જાય અમારું મગજ. કાંઈ નહીં, હાથ પગ ધોઈને આદે જમવા બેસી જાવ ને. હું આવી આટલું પતાવીને આવું. એને પહેલા ભૂખ બધા થાળી પીરીશ મારી જા. આટલું જ છે પણ પછી કરજે જે કર. હાંજે કરવાના છે ને મગજ અટાણથી લઈને બેસી જાય બધું. સવારનું હાંજે ને હાંજનું સવારે કઈ રાંધીને ખવડાવે ખબર નથી પડતી અમને તો. ખોટો ગુસ્સો કરે છે. આખા ઘરના કામ કરીએ તોય. કોઈ દી હકે ખાવા ન દીધું ટાઈમે. લે 2 વાગ્યા. હાલો જે રાંધું છે ખાવું જ પડશે જ ને. દામિનીભાઈ, આવો, તમારી સાથે વાત કરવી હતી. હા તો બોલો ને, એમાં પૂછવાનું શું?
દામિની બેન, તમને નથી લાગતું કે તમે સસરાના ઘરે જે કરીને આવ્યા છો એ ખોટું હોય? હું શું ખોટું કરીને આવી છું? હું ખાલી અહીંયા રહેવા આવી છું. તમારા હિસાબે તમારા ઘરવાળાને સાસુ સસરા દુઃખી થતા હોય, તમારે એ સમજવું જોઈએ. તો એ દુઃખી થાય ને તો એના કર્મોના લીધે દુઃખી થાય છે, એમાં મારો કોઈ વાંક નથી. દામિની બેન, સાસરું જ તમારું સાચું ઘર કહેવાય. હવે તમારે ત્યાં જ રહેવું જોઈએ. અને તમે અહીંયા આવી ગયા છો ને એટલે એ લોકો પણ દુઃખી થાય છે અને તમારે પણ દુઃખી થવાનો જ વારો આવશે. વાહ વાહ વાહ! જો તો મને સલાહ કોણ આપી રહ્યું છે, જે પોતે બીજા ઘરમાંથી આવી છે. તમારે છે ને મને સલાહ શિખામણ દેવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ કરો, બરાબર? આ મારું ઘર છે. મને મજા આવશે ત્યારે હું અહીંયા રહીશ, મને મજા નહીં આવે ત્યારે હું જતી રહીશ. દામિની બેન, ઘર તમારું જ છે, હું ના નથી પાડતી. દીકરી ક્યારેય પારકી ના હોય, પણ ગોવિંદભાઈને તમારી જરૂર છે. તમે એમની સાથે રહો અને સહકાર આપશો ને તો તમારા ઘરમાં બધું ઠીક થઈ જશે. તમારે ગોવિંદનું એટલું બધું વિચારવાની જરૂર નથી. એનું વિચારવા માટે એની પત્ની છે અહીંયા, બરાબર? સાચી વાત કહું ને તો જેના અન્ન નોખા એના મન નોખા. તમે સાથે બેહીને જમશો જ નહીં, એકબીજાના વિચાર જાણશો જ નહીં, તો જિંદગી આગળ કેમ જશે? શું શું સવારમાં મને લેક્ચર દેવા આવી ગયા? તમારે મને લેક્ચર આપવાની કોઈ જરૂર નથી અને મારા વચ્ચે હવે ના બોલશો. દામિની બેન, ખોટું લાગી ગયું હોય તો હું તમારી માફી માંગુ છું, પણ જે હકીકત હતી ને મેં તો એ જ દર્શાવી છે. તમારે મને કાંઈ નથી દર્શાવવું. અને હા, મને ખોટું લાગી જ ગયું. રાતે ભાઈને આવવા દો તમે. દામિની બેન, તમે એમને કહેશો ને તો એ તો ન કરવાની કરશે. બસ મને મજા આવશે, મને ગમશે એ કરશે ને. તમારો વારો તો પડવો જ જોઈએ. મને શિખામણ દેવા આવ્યા તમે. હવે તમે જુઓ, હવે બસ ભાઈને આવવા દો. દામિની બેન, દામિની બેન શું કરી રહ્યા છે? હું તો સારા માટે સલાહ દેવા આવી હતી, અને જો અશોકને ખબર પડશે ને તો એ તો નહીં કરવાની કરશે. હે ભગવાન! દામિની, હલો ભાઈ, તમે કેટલા વાગે ઘરે આવશો? જલ્દી આવો, મારે તમારું કામ છે. શું થયું દામિની? અને આટલો બધા ગુસ્સામાં શું વાત થઈ બેટા? તમારી વહુ જોવો ને, મને સમજાવવા આવે છે. મને બુદ્ધિ તો એનામાં નથી. કેમ, શું કીધું એણે? મગજ ઠંડુ રાખને જરાક. શું થયું બેટા? મને કે એવું નથી લાગતું કે તમે બહુ દિવસથી અહીંયા છો, તમારે ઘરે પાછું જતું રહેવું જોઈએ. હવે હું 1 દિવસ રહું, 2 દિવસ રહું કે 10 દિવસ રહું, એનું શું જાય? મારું ઘર છે. બેટા, દીકરીનું ઘર લગ્ન પહેલાંનું જ કહેવાય. લગ્ન પછી તો એનું સાસરું જ એનું સાચું ઘર કહેવાય. એ બધું જે હોય એ. પણ તું મને એ કે, તું અહીંયા 2 દી રોકાવા આવી હતી, એના આજે 18 દિવસ થયા. શું પ્રોબ્લેમ છે? કેમ ઘરે નથી જતી? કે મને એ મારો અને ગોવિંદનો પર્સનલ પ્રોબ્લેમ છે, એમાં તમે વચ્ચે ના પડો. પડવું તો પડે, દીકરીની માં છું. પર્સનલ પ્રોબ્લેમ છે એટલે એ તારી સાસરીમાં તમારે બંનેને જે પણ કંઈ ઊંચનીચ થાય તો એ ત્યાં સમજી લેવાનું. ત્યાંથી રિસાઈને તું અહીંયા આવે ને એમાં મજા ન આવે. મેં તને લગ્ન પહેલાં જ કીધું હતું ને બેટા કે જો તું ખુશી ખુશી આવીશ ને તો હું 40 દિવસ રાખીશ તને અહીંયા. પણ જો ત્યાંથી કાંઈ પણ બગાડીને આવીને તો અહીંયા 40 મિનિટે નહીં રાખું. હા, હવે તમને હું નથી ગમતી ને અહીંયા આવીએ. બેટા, કોઈ માં એવી ન હોય કે એને દીકરી ન ગમતી હોય, પણ રિસાઈને આવે એટલે ન ગમે. તમને ખબર છે, લગ્ન થાય ને પછી પતિ હોય ને એ વહુ ઘેલો થઈ જાય, પણ અહીંયા તો ઊંધું છે. અહીંયા તો છે ને સાસુ વહુ ઘેલી થઈ ગઈ છે. તમને ભાભી કે એ સાચું લાગે છે? મારું તો ઘર જ નથી આ. બસ, હવે બહુ થયું. હવે હું તને જે કહેવા જઈ રહી છું ને, આખો ગુસ્સો ઉતારીને શાંતિથી સાંભળજે. મમ્મી પ્લીઝ, મારે નથી સાંભળવું તમારું લેક્ચર. સાંભળવું તો પડશે જ. બોલો. સાંભળવું જ પડશે. તું જોવે છે ને, અહીંયા તારા પપ્પા મારી સાથે ક્યારેય સારી રીતે બોલે છે? અહીંયા મારું ક્યાંય ચાલે છે? એ પત્ની ગેલો થયો છે? નહીં ને. જ્યાં આપણે સાસરે જઈએ ને ત્યાં પતિ રાજ જ હોય.
આપણું રાજ ક્યાંય ન ચાલે બેટા. એ જે હોય આમે મારા પપ્પાનો છે ને ક્યારેક વાંક નથી હોતો. એ તો સારા જ છે બિચારા. હા, અને હું એટલે- ખરાબ છું? તમે સારા જ છો. તો પછી તો પણ ઈ મારી પર કેટલું તાડું કે છે. તને હું આજની જ વાત કરું, મગ વીણતી હતી ને તો એ તો આવીને બેઠા અને કાંઈ પણ આજુબાજુ જોયા વગર મને કે આ અત્યારે મગ વીણવા બેઠી છે, હવે તું ક્યારે રાંધીશ ને હું ક્યારે ખાઈશ. મેં એને શાંતિથી કીધું કે સવારની રસોઈ બધી થઈ ગઈ છે ને આ મગ સાંજે મગને રોટલા કરવા છે એટલે સાફ કરીને પલાળવા છે. તો કે તો પહેલાં કેમ ભસાતું નથી? અરે પણ તમે મોકો જ ક્યાં આપ્યો તો મને કાંઈ બોલવાનો. પછી મેં એને ખાવા માટે મોકલ્યા. એટલે બેટા પતિ આવા જ હોય પણ એને શાંતિથી સમજાવાય કે શું છે. અને જો બેટા ગરમ પાણીમાં ક્યારેય છે ને આપણો ચહેરો ચોખ્ખો ન દેખાય. પાણી ઠંડુ થાય ને પછી બધું ચોખ્ખું દેખાય. માણસનું એવું જ છે, એનું મગજ ગરમ હોય, એને ગુસ્સો હોય ત્યારે સામેની સત્યતા એને ન સમજાય. જ્યારે ઠંડા પડી જાય ને ત્યારે એને જ પસ્તાવો થાય. પછી એ જ તારી પાસે આવશે કે દામિની સોરી, મારાથી તને આવું બોલાઈ ગયું. હા, તમે બોલી લો હવે અત્યારે બધું. એ જે હોય એ. પણ તમે મને કહેશો ને તો એ મને પોસાશે, પણ ભાભી કહે ને મને નહીં પોસાય. હવે એ પોતે બીજા ઘરેથી આવ્યા છે ને એ શું મને શીખવતા હતા? બેટા એમાં શું છે, આપણા માટે કોઈ બે શબ્દ સારા કહે તો આપણી સમજદારી ના હોય ને. એણે તને એમ કીધું કે હું તને ખાવા નહીં દઉં, તું હવે બધા કામ કર, એવું કાંઈ નથી કીધું ને. એવું તો બોલે ક્યાંથી? મારું ઘર છે, હજી મારો ના પાડી દઉં એને? હજી પણ મારું ઘર છે, મારું ઘર છે એટલે શું સમજે છે તું? અને તું પાછી શું કહે છે, મારું તો કોઈ ઘર જ નથી એમ? એક વાત કહું બેટા, શાંતિથી સાંભળજે. કુંભારને ત્યાં તે કોડિયું જોયું છે, માટીનું કોડિયું? હા. હે, હવે તું મને એ કહે કે એ કોડિયું કુંભારનું છે? નહીં, એ જે ઘરે જાય છે એ ઘરનું એ કોડિયું છે. એનું કોઈ પોતાનું ઘર નથી હોતું, છતાંય એ જ્યાં જાય ત્યાં પ્રકાશ જ પ્રકાશ આપે છે. એક દીકરી પણ એવી જ હોય છે, એનું કોઈ ઘર નથી હોતું. જ્યારે એનો જન્મ થાય ત્યારે એના પર પિતાનું રાજ ચાલે. થોડીક મોટી થાય એટલે ભાઈનું, અને પરણે એટલે પતિનું. એના નામનું તો કાંઈ જ નથી, ન પિયર ન સાસરું. તો પણ એ બધે પ્રકાશ પાથરતી રહે. એ કોડિયા જેવી એની જિંદગી હોય બેટા. આવું કરીએ આપણે ક્યાંય સુખી ન થઈએ. હા, તો મારા ને ગોવિંદ વચ્ચે જે પ્રોબ્લેમ છે ને એમાં મારો કઈ વાંક નથી, પણ તમને નહીં સમજાય, તમે રહેવા દો. બેટા કોઈ દિવસ કોઈને પોતાનો વાંક સમજાયો છે? નહીં ને. બે હાથ વગર તાળી ન પડે. હા, 80% ગોવિંદનો વાંક હશે તો 20% તારો તો હશે જ એમાં. એ જે હોય એ. આજે ભાઈ આવે ને એટલે ભાભીનો તો વારો જ છે. આ દામિની કેમ કંઈ સમજતી નથી? એ સાસરેથી પાછી આવેલી છે અને એ શું કહે છે, આજે તો ભાઈ આવે એટલે કહીને ભાભીનો વારો પાડું છું. પણ એને ખબર નથી કે જ્યાં સુધી મારી અને એના પપ્પાની હયાતી છે ત્યાં સુધી જ એનું અહીંયા માન છે. પછી અહીંયા એને કોઈ નહીં રહેવા દે. બહુ નાદાન છે આ છોકરી, બહુ નાદાન છે. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ. બાપુજી, કેમ બેટા વહેલો આવી ગયો તું? આ બેનનો ફોન આવ્યો હતો, એ કે ભાઈ જરીક વહેલો આવજે ને, એટલે વહેલો આવ્યો. કઈ થયું નથી ને ઘરે? બેટા થાય હું આ તારી લાડકી બેનને હા. કંઈક ખરીદી કરવા જવું હોય છે અને ભેગો હથવારો જોઈને નકરા તારી માન તારી ઘરવાળી એની હાથે એને ફાવતું નથી, પાછું બહુ મેળ નથી પડતો. બેન શું થયું છે? મારી લાડકીને શું થયું બેટા? હું વાત કરીને આ તમારી પત્ની જુઓ ને. છે ને હું કહેતો હતો ને, મારી પત્નીને તું ક્યારનો જોવસ, શું આવીને તેદુનો શું થયું છે એ કે. મને કેવું કહેતા હતા, મને કે તમે તમારા ઘર પાછા જતા રહ્યો. એ અશોક કહી દે જવાય ને, મારી દીકરીને છે ને કાંઈ કહે નહીં. આ એનું ઘર નથી, એના બાપનું ઘર છે. આ એ મને નથી પૂગી શકતી ને, એટલે એ આ મારી બેનને હારે લડે છે. ઈ તો ઠીક ભાઈ, મને અહીં આવીને કે ઈ કે હું તમને એક વાત કહું. મેં તું બોલો ને ભાભી. તો મને ઈ કે
ઈ કે તમે કેટલા દિવસથી અહીંયા છો, તમે તમારું ઘર પાછું જતું રહેવાય. ઈ કે તમારે ને ગોવિંદભાઈને જે હોય એ પતાવી દ્યો. એને મોઢે કહી દેવાનું કે આ તારા બાપનું ઘર નથી, મારા બાપનું ઘર છે. કીધું મેં અને- કીધું આ મારા પપ્પાનું ઘર છે. તો મને કે દીકરી સાસરે જઈને પછી એનું ઘર નું કહેવાય. તે રોટલા છે ને એના બાપો નથી નાખવા આવતો અહીંયા. હજી મારી કમાઈને રોટલા હું બધાને ખવડાવું છું. બાપુજી હું ના પાડતો હતો કે આને રહેવાય નહીં, પણ તોય કીધું કે નહીં, દીકરી સારી છે. એ બધી વાત સાચી. જો આ પારકા ઘરની બાઈઓ આપણા ઘરમાં આવી હોય ને તો થોડું છે ને કંટ્રોલમાં રાખવાની. આમ આપણી બેની દીકરીઓને કંઈ કહી જાય ને એ તો હકવી જ નહીં લેવાનું. બાપુજી તમે મને શું માનો છો? હું એને કંઈ નહીં કહેતો હોય. આજ સવારે જ એક ઈટી કહેતો. ઠમકેરા જ કરવાની. હા ભાઈ તમે તો છે ને રહેવા દ્યો. લે, મને તો જેટલું ખોટું લાગે કે ભાભીએ મને કીધું. સમજો હવે રોમાં આજ સન એનો સન હારી પેટનો વારો મારું ઘર પાડી જ નથી આ. નહીં કોઈ આ બહારનું આવીને મને આવું કહી જાય તું જતી રહે. જો આ તારું જ ઘર છે અને અહીંયા તારે ગમે એ કામ હોય ને એ તમ તાર કહેજે. આ ઘરની તો લાડલી છો બેટા. હે એટલે તારે છે ને કોઈનું સાંભળવા નથી થતું. મારું નામ દઈને છે ને એના છોતરા કાઢી નાખવાના. પછી તારી માં કેમ ન હોય? હા ઈ બોલતા હતા બોલો. ઈ કે મારી ભાભી ખોટું હું કે છે. આ છે ને બે એક જ પાનાની કેટ છે. એ છે ને હાવ નાખી દીધી હોત ને કચરામાં તોય હાલત. પણ હવે શું કરવી આને? સાચી વાત છે. તને ખબર છે આ દાઢીને હું કમ નથી કઢાવી? હા હું તમને એ જ પૂછવાનો હતો. એ તારી માં છે ને મસાણા જાય ને તેથી કાઢવાની છે મારે. એની ભેળા ભેળી છે. મારું થાચું જ નહોતું લાગતું એમ નહીં તે. લે ગોવિંદ નહોતી કે 80% વાંક હોય તો 20% તારો હોય. લે અને બાપુજી અમારા બાયરાની બહુ સલાહ મને એટલી આપે હો. અરે આ લાડકીને મેં કેવા સંસ્કાર આપ્યા છે. હા. મારી દીકરી છે ને એનો વાંક ક્યાંય આવે જ નહીં. આવે જ નહીં. આ ગોવિંદ્રો ની એ જ હશે કોક. આમ અહીંયા આવે તો મીંડળો થઈ જાય. બાકી તો બિચારી અમારી બેન કેટલી આ તો છે ને ઓલા ભાઈ મારો દોસ્તાર એના કીધે આપણે સંબંધ કર્યો અને આપણને જોવામાં પહેલાં સારું લાગ્યું. પણ મારી દીકરીને જો દુઃખ પડશે ને તો એ ગોવંદિયાનો તો આપણે વારો કાઢી નાખીશું. હા એ નહીં હાલવા દે જરાય આનું. અને હવે છે ને ઉપાધિ કરતી નહીં, હું અત્યારે જ જાઉં છું બરોબર. કોઈ દી તારું નામ ન લે ને એવી કરી નાખું. હા ભાઈ. હા અને જો બેટા તારે રૂપિયા જોતા હોય વાપરવા હોય ને તો આ બે છે ને તારી માન તારી ભાભી એની પાસે માંગતી નહીં. લાખનું વેણ 12,000માં નહીં ખપાવવાનું. તારો બાપ બેઠો છે અને તારો ભાઈ કમાય છે. રૂપિયા તો તારા વાપર છે એટલા જોઈએ એટલા. હો અને જો જુવાનીમાં મોજ શોખ પૂરા ન કર્યું કેદી કરવી? સાચી વાત છે. હા. મમ્મી સમજે તો ને. એ છે ને દોઢાઈ બહુ છે. એ ભાગવત ને રામાયણ કર્યા કરે આપણી પાસે. કાન પકવી નાખ્યા મારા તો એણે. કેટલી સલાહ આપે તને આપણે કેમ ખબર જ ન પડતી હોય. હા આ છોકરું ઘોડિયામાં હોય ને તે એને હાલડા ગાય ને તો ઠીક છે. પણ તારી માં તો છે ને આ છોકરા જુવાન થઈ જાય ને તો એ બસ એકના એક ગીત ને એકના એક હાલડા ગાય જ રાખે. એકની એક વાત આપણે 70 વખત કીધી હોય. એક કામ કરો પપ્પા, તમે જાઓ મમ્મી પાસે અને એમને સમજાવો. જો મારે છે ને એની સાથે કઈ લોક નથી કરવો થતી. વગર કમનો મારો હાથ ઉઠી જાય ને તો ખોટો એને માર પડશે. એટલે હું છે ને એ ઘરના કામ કરે ખવડાવે પીવડાવે મને એમાં જ આપણને બહુ થઈ ગયું. બાકી એની પાસે ને હું લપ કરવા નથી જતો. મારું કામ ઘણું છે. 70 કામ પડ્યા છે મારી પાસે. તમે એમને કાંઈ નહીં કહો તો મને મજા નહીં આવે. જાઓ જાઓ, હવે ભાભીનો વારો પડશે ને મમ્મી નહીં તે. મને શીખવવા આવ્યા હતા. સૂતી હતી. હા થોડોક તાવ જેવું હતું તો આંખ લાગી ગઈ. હું તો દાજી ગયો. હે બહુ તાવ ભરાણેલો છે. કેમ એટલો બધો તાવ આવી ગયો? ખબર નહીં, આખો દિવસ ઘરમાં કામ વધારે હોય ને હા એના હિસાબે કદાચ આવી ગયો હશે. બહુ કરી. હવે શું કરીશ? કાંઈ નહીં, દવા લઈ આવીશ કાલે હું. બસ નામ તો આવડે જ છે દવા. એટલે 3 દિવસ આરામ. કા
ના ના, આરામ નહીં કરું, પણ દવા લઈ લઉં ને તો થોડુંક ઠીક થઈ જાય. દવા નહીં કરું. અને મેં સાંભળ્યું છે કે તારી પાસે બહુ મોટું જ્ઞાનનો ભંડાર ભર્યો છે. હું સમજી નહીં તમે કહેવા શું માંગો છો. તું હવે મારી બેનને જ્ઞાન દેવા મળી છો. હે અશોક, હું તો સારા માટે કહેતી હતી કે સાસરું છે ને એ જ સાચું પરિવાર કહેવાય. સાસુ એ સાચો પરિવાર કહેવાય. અશોક, હે તો આ સાસરું છે તો આપણો પરિવાર કેમ સારો નથી? તારી લીધે કેમ આમ થાય છે? હે તને કહું, મારો કાંઈ વાંક નથી. હું તો બરાબર જ રહું છું. તમે કહો છો એમ જ કરું છું. પણ હવે તમને જ મારાથી વાંધો હોય તો હું શું કરું? મને તારાથી વાંધો નથી. આ તારા કરમ હારા નથી ને એનથી વાંધો છે, સમજી? અશોક, તુંય મારા ભાગમાં જ ભટકાણી પાછી. આખો દિવસ એકને એક વાત કર્યા કરો છો. કરમ ભમરાડી, કરમ ભમરાડી. હું શું કરું? વિધાતાના લખેલા લેખ હું તો ન બદલી શકું ને. મારા હાથમાં તો કાંઈ નથી ને. મારા વિધાતાએ હારા લેખ લખ્યા હતા. તું આવીને તે બધું ઊંધું થઈ ગયું. એનું મારે શું કરવું? બોલ. માણસ પોતાની ભૂલ ક્યારે સ્વીકારતો જ નથી. સમાજને બદલ્યા પહેલા પોતાને બદલવું પડે. પણ નહીં, બસ હર હંમેશ સામેવાળું જ ખોટું છે. હર હંમેશ સામેવાળાનો જ દોષ છે. બસ સમજો. હવે એ પુસ્તક બંધ કરી દે. હો તો શું કરું? ચૂપચાપ સાંભળ્યા કરું છું તોય તમારા માર ખાઉં છું, અને બોલીને માર ખાઉં છું. જો મારી બેનને છે ને એક શબ્દય નહીં કહેવાનો. એને જે ખાવું હોય એ નાસ્તો બનાવી દેવાનો. હું એને કાંઈ ના નથી પાડતી. એને જેમ રહેવું હોય ને એમ જ રાખું છું. પણ સલાહ દેવાનું કારણ એક જ હતું કે એનું ઘર ન ભાંગે. બસ. હજી સલાહવાળી થામાં ન કરજો ને એક લાફો પડશે. હવારનો લાફો તો યાદ જ છે ને. હા, હે યાદ જ છે. એટલે કહું છું. તો આ કેમ આમ કરમમાં આમ મારા હાથનો જ માર તારામાં કેમ લખ્યો હોય છે એ એક વાત નથી સમજાતી. હે તું રો કે જેમ કરી બરોબર, આમ આહુડા પાડ કે જી કરી, સમજી? તને જોઈને મને દુઃખ લાગે છે પણ હું કરવું? હે ના ના, તમારે દુઃખી શું કામ થવું જોઈએ? તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા ડગલે ને પગલે તમારા વેણ ઉપર હાલવાવાળી સ્ત્રી તમારા ઘરમાં છે. તમારે તો ખુશ થવું જોઈએ. મારી આંગળી ઉપર નાચ કા એ બહુ સારું છે. એમ સારું છે પણ હું કહું, જો બધાય પુરુષની ઈચ્છા હોય છે કે કોક એને પપ્પા પપ્પા કે, તો આ તારા કરમની લીધે એ ઈચ્છા મારી કેમ અધૂરી રહી ગઈ છે. મારી પાસે વાતનો કોઈ જવાબ નથી. તારી પાસે આ દામિનીનો જવાબ છે, બાપુજીનો જવાબ છે, બાનો જવાબ છે. હે પેલા તું તારું જો ને, એમ કહું છું. અને હવે આ છેલ્લી વાર તને કહી દઉં છું કે હવે જો મારી બેનને કઈ શબ્દ કીધો છે ને તો પછી સમજી ગઈ. હે હો? હવે હું કહું બધું કામ થઈ ગયું છે ને? હા ઠીક. હવે તો જેમ હોતી હતી એમ હોઈ જા ઘડીક રોજે. હો હે ભગવાન, કેમ સ્ત્રીઓને જ બધું સહન કરવાનું? શું કામ? બાપ ન બની શકે તો મેણા મારે ખાવાના. દોષ મારા એકલીનો તો નથી ને. અને તારી મરજી આગળ કોનું ચાલ્યું છે તો મારું ચાલશે? કંટાળી ગઈ છું. મરી જા, જરૂર નથી, વહી જા.
આ શબ્દો હવે દિલમાં લાગે છે. મજબૂરીની હદ છે. નથી મરાતું કે નથી જીવાતું. કંટાળી ગઈ છું. દામિનીને ગયા ને 20-22 દિવસ થઈ ગયા છે, કંઈ ફોન પણ નથી એનો. શું કરું હવે? ચાલ એકવાર વાત તો કરી લો. ગોવિંદ, હવે આને શું કામ હશે અત્યારે? હલો, હાલો દામિની, બોલો ફટાફટ, મારી પાસે ટાઈમ નથી. તારી પાસે મારા માટે ટાઈમ નથી? હા નથી, તમે કામ જ એવા કરો છો. ભાઈ એવું તો મેં શું કામ કર્યું? તમને ખબર છે મેં તમારા જોડે લગ્ન શું કામ કર્યા હતા? મને તો એવું થયું કે ચલો 8 વર્ષ ખાલી મોટા છે ને તો શું થઈ ગયું, પણ પૈસાવાળા તો છે ને, મને શાંતિથી રહેવા તો દે છે. પણ ના, આ તમારા મમ્મી પપ્પા હેરાન કરી છે મને નકરી. અરે પણ મારા મમ્મી પપ્પા તને હેરાન શું કરી છે? હવે ઘરના કામ તો આપણે કરવા જ પડે ને. ભલે આપણી પાસે રૂપિયા છે, સુખ સાહેબી છે, પણ અમુક ઘરના કામ તો હવે જ કરવા પડે ને. પૈસાવાળા છો તો નોકરાણી રાખતા નથી આવડતું? હા, એ બધું આપણે કરી શકીએ છીએ, પણ હું ઘરમાં નોકરાણી રાખીશ તો પછી તું શું કરશે? નોકરાણી તો રાખવી જ પડે. હું છે ને ત્યાં વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં. અરે તું ઘરમાં આવે એટલે આ ઘર તારું કહેવાય, અને ઘરની બધી જવાબદારી વહુ ઉપર હોય છે. હા તો હું બધી જવાબદારી લઉં જ છું ને, તમારા પૈસાને હું ઉડાવું જ છું. પણ એમાંય તમારા મમ્મી પપ્પાને વાંધો છે કે વહુ બહુ ખર્ચો કરે છે. ભાઈ હવે મારા ઘરવાળાના પૈસા છે, હું 1 વાપરું કે 10 વાપરું એમને શું જાય? દામિની તું સમજ, આ રીતે આપણું ઘર ભાંગશે. અને પૈસા છે એનો મતલબ એ નથી કે આપણે આડેધડ ઉડાડીએ. જો પૈસા આમાં આડેધડ ઉડાડશું ને તો પૈસા પૂરા થતાં વાર નહીં લાગે. એટલે મમ્મી પપ્પા પણ સાચું જ કહે છે. પત્યું તમારું. જો તમારે મને પાછી લાવવી હોય ને તો તમારા મમ્મી પપ્પાને કશે મૂકી આવો. મને તો એમ થયું કે ચાલો કાંઈ બોલશે નહીં, રહીશું જોડે. પણ આ તો તમારી શું કહેવું, મારે માથે ચડીને બેઠા છે એકદમ. દામિની આ શક્ય નથી. હું મારા મા બાપનો એકનો એક દીકરો છું અને હું એમને ઘરમાંથી બહાર કાઢી મૂકું? કંઈક વિચાર કરીને તો બોલ. હું ક્યાં કહું છું તમે એને ઘરની બહાર કાઢી મૂકો? વૃદ્ધાશ્રમ હોય જ છે ને, ત્યાં મૂકી આવો. આપણે મહિને પૈસા મોકલી આપીશું એમને. હા બસ, તે તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે નહીં ને? તો પછી તું મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કઈ રીતે કરી શકે? હવે આમાં મારા મમ્મી પપ્પા ક્યાં વચ્ચે આવ્યા? તમે છે ને એમને વચ્ચે ના લાવશો. તમે તમારા મમ્મી પપ્પાનું કરો. તમારે મને પાછી લાવી હોય ને તો મૂકી આવો એમને, બાકી હું નથી આપવાની. એમેય મારા પપ્પાને હું કંઈ માથે નથી પડતી, એ તો મને આખી જિંદગી રાખવા માટે તૈયાર જ છે. બસ તારા મા બાપ વિશે કીધું એટલે તને આટલું બધું ખોટું લાગી આવ્યું, આટલું બધું માઠું લાગી આવ્યું. અને મારા મા બાપ વિશે તું આવું બધું બોલે છે એ બધું મારે સહન કરી લેવું ને, એમ ને? હા તો તમારે થોડી મારા મમ્મી પપ્પા જોડે રહેવું છે, મારે રહેવાનું છે ને. તો તમે મૂકી આવો, જાઓ. દામિની આ ક્યારેય શક્ય નથી, સમજી ગઈ? હું મારા મા બાપને મારાથી અલગ ક્યારેય નહીં કરું. તો એમને સમજાવી દો કે હું જે કરતી હોય ને મને કરવા દે. મને વચ્ચે ટોક ના કરે, મને કામ વિશે ના બોલે. હું જે પૈસા વાપરતી હોય ને મને શાંતિથી વાપરવા દે. મને એ નહીં બતાવે તો હું કાંઈ નહીં બોલું, હું પાછી આવી જઈશ. તમને પોસાય તો મને કહો. સારું, મૂક ફોન. કેટલો મસ્ત મૂડ હતો, બધો બગાડી નાખ્યો. આ તું દામિનીને શું કહેતી હતી? આ છોકરી આપણા ઘરમાં આવી તો કંઈ તકલીફ પડી હશે એટલે અહીં આવી હશે. તે હજી માંડ મહિનો નથી થયો હજી, ત્યાં તો તમે વહુ ને હાહુ 2 જણા છે ને મંડી પડ્યા એની પાસે માછલા ધોવા એની માથે. મેં એને ખાલી એટલું કીધું કે તું ત્યાંથી રિસાઈને આવી હોય ને બેટા તો જલ્દીથી સમજાવટ કરીને તું જતી રહે,
દીકરી ખુશી ખુશી આવે તો ભલે ને અહીંયા 2 મહિના રહી, પણ રિસાઈને આવે ને તો જલ્દી એનું નિરાકરણ કરવું જોઈએ ને, એમ કીધું મેં તો. એ એને ખબર પડે છે, એ નાની કીકલી નથી. એ આવી છે ને કે વહમું પડ્યું છે ને તો જ આવી હોય બાપના ઘેરે. કોઈ એમ છે ને બાપના ઘરે આમ દોડીને આવતું નથી. ખુશી ખુશી આવતા હોય વાર તહેવારે, પણ એ 15-20 દિવસ કે મહિનો હુકામ રોકાય ને એ આપણને ખબર પડવી જોઈએ. પણ હું એમ કહું છું કે એ બે વચ્ચે જે ઝઘડો થયો હોય તો જેટલા સામસામા એ લોકો વાતચીતથી પતાવી દે તો એ વધારે સારું ને. જેમ સમય જશે ને એમ ઝઘડાનો મૂડ વધ્યા કરશે, એ ખબર છે. એ તો મેં એને કીધું છે. હું કે રાજી નથી દીકરીનું ઘર તૂટે એમાં, પણ આ ઘર છે એનું છે, એના બાપનું છે. એટલે આપણે છે ને એક તો એ દુઃખી થઈને આવી હોય અને પાછી આપણે એને દુઃખ આપી, પીડા આપી, એનો કોઈ મતલબ ખરો? એના વર્તન પરથી ક્યાંય લાગતું નથી કે એ દુઃખી હોય. જે છે ને એના ઘરેથી ઝઘડીને આવ્યું હોય કે એવું કાંઈ હોય ને તો અહીંયા ખાઈ પીવે નહીં, સારું ઓઢે પહેરે નહીં, આનામાં તો કાંઈ ફરક નથી. એ તમે બાયુમાળા છે ને એકબીજાના દુશ્મન હોવ છો. આમ તો કેટલાય કિસ્સાઓમાં અમે જોયું છે કે બસ સ્ત્રીને દુશ્મન, એકબીજાને પોતાનો ગ્રાહ લૂંટાઈ જતો હોય ને એમ તકલીફ પડે. માં છે ને કોઈ દી એની દીકરીનું કાંઈ ખરાબ ન વિચારે, પણ મારે જાણવું તો જોઈએ ને. પાછી એમ કહે છે કે મારો ને ગોવિંદનો એ પર્સનલ મામલો છે એટલે તારે કાંઈ નહીં બોલવાનું. તો કેમ મારે નહીં બોલવાનું? એ બંનેનું કંઈ બી પર્સનલ થયું હોય તો એ આપણને વાત ન કરે તો પછી આપણે કરવી તો પડે જ કે નહીં. ભાઈ આજે ને કાલે કરશે વાત, પેલાનો મૂડ તો ઠેકાણે આવવા દે. ગુસ્સો હોય એના મગજમાં, શાંત થાય એટલે આપણી વાત કરશે બધી, અને એને પસ્તાવો થાય ને એટલે વય હોતન જાય. ના ના, આ જગ્યાએ તો તમે ખોટા જ છો. મને દેખાય છે એનું વર્તન. તકલીફ હોય ને એને ખાવા પીવાનું ન ભાવે, રાતે ઊંઘ ન આવે. આ તો રાતે 2-2 વાગ્યા સુધી ફોનમાં વાતું કરતી હોય છે. હવે કોની હારે કરતી હોય? આપણી લાડકી તને ખબર છે ને પહેલેથી બહુ જિદ્દી છે. અરે એમાં તારા સંસ્કાર પૂરા ઉતર્યા છે. એ છે ને એમ કીધે છે ને કાંઈ નહીં કહે તમને. એનું મન જિદ્દી હશે ને રાજી તેથી કહે તમને કે આ તકલીફ ઊભી થઈ છે મારે. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. એ તો સ્વભાવ છે બધાના, એટલે તો આ ડખા ઊભા થતા હોય. પણ જો એને વધારે પડતું કંઈ કહેતા નહીં તમે. ખબર છે ને હું એને પહેલાંથી કેટલો પ્રેમ કરું છું અને એની આંખમાં આહું હું જોઈ નહીં શકું. એટલે તમે છે ને છાના મના રહેજો 2 જણીઓ. હા કહી દીધું, આ મારી વોર્નિંગ છે તમને. કેવો બાપ છે આ! બહુ પ્રેમ કરું છું, આંખમાં આંસુ નહીં જોઈ શકું, પણ એને ખબર નથી કે કડવી દવા માં જ પીવડાવે. સંતાનોની બીમારીને જો કાઢવી હોય ને તો કડવી દવા તો પીવડાવવી જ પડે. પણ આ કેવો બાપ છે, જરાય સમજતો નથી અને મારાથી વધારે કાંઈ બોલાતું નથી. આવો. અશોક, મારે કામ હતું. કામ તો બધાયને હોય, પણ તું બોલ ને શું કામ હતું? મારે થોડા પૈસા જોતા હતા. એમ? વાહ, મારે પૈસા જોતા છે. અશોક એમ નહીં, હું સાચું કહું છું. મારે ઘરમાં કરિયાણાની વસ્તુ લેવા જાવી છે એટલે પૈસા જોઈશે. હરેક વસ્તુમાં મસ્તી ન હોય. એટલે હું મસ્તી કરું છું એવું તને લાગે છે? હે? ના, એવું નથી લાગતું. તો હું ઘરમાં વસ્તુ કેવી રીતે લઈ આવું? તું ઘરમાં તાર બાપાએ ગમે એ વસ્તુ સારી આપી હોય ને એ વેચીને પછી વસ્તુ લઈએ. મને ખબર છે કે તારે આ પૈસાનું શું કરવું છે. શું કરવું છે આ પૈસાનું? આમ સજવાનું ને ધજવાનું હોય ને એ બધો સામાન લેવાનો હોય છે તારે. મારે કાંઈ નથી લેવાનું. ખરેખર ઘરમાં કરિયાણું નથી, અને જો કરિયાણું નહીં આવે ને તો આજે રાતે રંધાશે પણ નહીં. નો રંધાય ને હે તો પછી આજ તારો વારો પડી જાય ને પાછો. હે તો હું કયો રસ્તો લઉં? પૈસા નથી આપવા, વસ્તુ નથી, તો મારે શું કરવું? તારે કયો રસ્તો લેવાનો છે મેં તને કહી તો દીધું છે. તારે આ રસ્તો લેવાનો છે ડાયરેક્ટ, સમજી? બાકી બીજો રસ્તો તારી પાસે કઈ છે જ નહીં. તે મારો રસ્તો ભૂલવી દીધો છે.
હું ક્યાં રસ્તે જતો હતો ને એ અત્યારે મને નથી ખબર. પાયલા એટલે બેન દામિની બેન આવો. ભાઈ હું શું કહું છું હા મને થોડા પૈસા આપશો તમે અરે થોડાક હું તું કહેતી હોય તો જાજા પૈસા આપું. હું કામે હું કામ જાઉં છું કે મારી બેનને હું ખુશ રાખી શકું, સમજી? દામિની બેન તમારે પૈસાની શું જરૂર પડી? એ તારે પંચાયત નથી કરવાની. તમારે હું પૈસાની જરૂર પડી. આલે બેન. અને તું છે ને હે ઘરે અનાજ દળવાનું કે એવું કાંઈ ન હોય ને તો ભિખારી બની જાય છે અને છે ને ઘરે ઘરે લોટ માગજે, સમજી? પણ સાંજે રાંધવું તો પડશે. આ જો સમજો મારી વાત સાંભળી કે ઘરે અનાજ નહીં કરિયાણું નહીં બધું ખૂટી ગયું છે એટલે પૈસા આપો. ખોટું બોલે છે ભાઈ. તમે કેટલા સારા છો ને, તમે મને એકેય વાર ન પૂછ્યું કે તારે અરે. પૈસાનું શું કરવું છે. તું તો મારી લાડકી બેન છો. ચાલો ભાઈ હું જાઉં હે ને. આજા પૈસા જો મારી બેન કેટલી ખુશ થઈ ગઈ હે. અને જ્યારથી હું તારું મોઢું જોઉં છું ને ત્યારથી મારું મોઢું હાવ પડી ગયેલું જ રહેશે. હું લોટ માંગવા જઈશ તો એ માંગેલું તમે ખાશો ને? અરે ખાઈ જ લેવાનું હોય ને, સમજો ખાઈ લેવાનું હોય, એમાં કાંઈ વાંધો નથી. આ યુગ જ એવો છે, જ્યાં સુધી આમણામ મળે ને ત્યાં લગી આમણામનું જ ખાવાનું, સમજી? ઠીક છે તો જાઉં છું માંગવા. હવે બની ભિખારી, માગવા જાહે. જા. કામકાજમાં કેવું હાલે છે હમણાં? બહુ સારું હાલે છે. અને જો આ દામિની રૂપિયા માંગે ને થોડા આપતો રહેજે. મેં હમણાં જ હજી આપ્યા અને મારી બેન માગે અને હું પૈસા ન આપું. હા, એને થોડી બધી વસ્તુ લેવાની હોય. અહીં નાની રહી અને પહેલેથી વેન કેટલા કરી લાડકી છે એટલે તે થોડુંક રૂપિયા વપરાય ને તો કંઈ ઘટીને જ જવાનું આપણું કંઈ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અત્યારે અહીંયા? કેમ અચાનક આવવાનું થયું? અચાનક આવવાનું થયું. તમારી દીકરી 2 મહિને તમારા ઘરે બેઠી છે અને તમે પૂછો છો કે અચાનક આવવાનું થયું. કુમાર આ આવીને ત્યારે મેં તો એને સમજાવી હતી તો એણે મને એમ કીધું કે મારો ને ગોવિંદનો પર્સનલ મામલો છે એટલે તમે વચ્ચે નહીં પડો. મેં બહુ પૂછ્યું પણ એણે કીધું જ નહીં મને. સારું થયું નહીં કીધું તમને, એટલે હું તમને કહેવા આવ્યો છું. અને રહી વાત આજથી તમે મને કુમાર નહીં કહેતા, ઠીક છે? કેમ શું થયું? શું થયું શું નહીં એ બધું તમારી દીકરીને ખબર જ છે. પણ એણે તો બધી વાત કરી કે મેં એને સમજાવી કે ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય, પણ જરીક તમારે ધ્યાન રાખવું પડે કે નહીં એનું? ધ્યાન રાખવું પડે. ધ્યાન તો તમારે રાખવું પડે. તમારી બેનની પરવરિશ તમે કઈ રીતે કરી છે? એણે એકલું રહેવું છે. તમને ખબર છે ને હું મારા મા બાપનો એકનો એક સંતાન છું અને હું મારા મા બાપને છોડીને એની સાથે રહું. મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકું? ના કુમાર ના, તમે સાચા જ છો. મેં એને પૂછ્યું દામિનીને તો એણે મને તો જવાબ જ ના આપ્યો. ખબર નહીં એના ભાઈને એણે કીધું હશે. અને તને વાત કરી તો તારી ફરજ નહોતી કે તારે મને કહેવાય? તો મને એમ કે કદાચ એના મમ્મી પપ્પાનો વાંક છે એટલે. મા બાપ કોઈ દિવસ ખોટા ન હોય. સંતાનોનો વાંક હોય પણ મા બાપનો કોઈ દી ન હોય. અને જ્યારે એકનો એક દીકરો હોય એ મા બાપને એકલા મૂકીને કેવી રીતે એની બાયડી સાથે જઈ શકે? તું તો વિચાર કર. અત્યારે તું જ અમારાથી જુદો થાય. બસ તો બધા જ બાળકો પોતાના માતા પિતાને છોડવા ક્યારેય રાજી ન હોય. એ વાંક આપણી દામિનીનો જ હશે. અને તમારી દામિનીને જ્યાં એકલો ઘરવાળો મળતો હોય ને ત્યાં એને પાછી પરણાવી દેજો. અને મારે હવે એની સાથે રહેવું નથી. આ મારો આખરી નિર્ણય છે. અને દામિનીને કહેજો કે ડોક્યુમેન્ટ બધા મેં તૈયાર કરી નાખ્યા છે ડિવોર્સના, તો આવીને સાઇન કરી જાય. કુમાર મને ખાલી એક તક આપો, હું દામિનીને સમજાવીશ. હવે પછી એની ફરિયાદ નહીં આવે. એક તક આપો. અને તમે એને ગમે તેટલી સમજાવશો એ નહીં સમજે. કારણ કે એ પહેલેથી એ રીતે રહી છે ને,
છૂટછાટથી હા, પણ- છૂટથી પૈસા વાપરવા, એસો આરામથી રહેવું, કામ કંઈ ઘરનું કરવું નહીં, બસ. હા પણ અચાનક આવો મોટો નિર્ણય થોડો લેવાય. આ જિંદગીનો સવાલ છે. એક મિનિટ અશોક. કુમાર, આટલા વખતથી ઘરમાં આવું ચાલતું હતું, તમને એવું ન થયું કે ચાલ હું જઈને મમ્મીને વાત કરું? મારી પાસે આવીને ફરિયાદ તો કરવી હતી. તમને ના ખબર હોય તમારી દીકરી કેવી છે ને કેવી નહીં. સાચું કહું છું. દામિનીને પૂછ્યા પછી પણ એણે મને કાંઈ નથી કીધું. અને એ વાંક મારી દામિનીનો જ છે. કારણ કે એ કામ ચોરી કરતી હોય તો એ શું કામ મને કહે? એ તો હંમેશા તમારો જ વાંક કાઢે ને. પણ એક મોકો આપો, હું દામિનીને સમજાવીશ. તમે એને ગમે તેટલું સમજાવશો, ચાલો એ માની પણ જશે, પણ એકવાર મન ભાંગી જાય ને એ ફરી ક્યારેય નથી જોડાતો. આથી મેં જે નિર્ણય કર્યો છે એને કાયમ રહેવા દો ને, એ જ બધા માટે સારું છે. કુમાર, 2 દિવસ આપો. આટલો ઉતાવળિયો નિર્ણય નહીં લ્યો. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. ઠીક છે. તમને એવું લાગે છે ને કે તમારી દીકરી તમારી શિખામણથી શીખી જશે અને સુધરી જશે, હા તો તમને 2 દિવસ આપ્યા. હા અને 2 દિવસ નહીં, 5 દિવસ આપ્યા. હા પણ પછી જો એનામાં સુધારો નહીં આવે ને તો છૂટાછેડા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ના કુમાર, ના, એવું ના બોલો. મારી દીકરીને સમજાવવાની પૂરી કોશિશ કરીશ. અને એ તમારા ઘરે આવીને તમારા માતા પિતાની ને તમારી માફી માગશે. ઠીક છે, ચાલો, જય શ્રી કૃષ્ણ. કુમાર, આવ્યા છો તો ચા પાણી કરતા જાઓ ને. નહીં, હું ચા પાણી ત્યારે જ કરીશ જ્યારે તમારી દીકરીમાં સુધારો આવશે. જોયું? તમને પણ કહું છું, જમાઈમાં કેટલી ખાનદાની છે. ખોટો રૂપિયો તો આપણી દીકરી જ છે. આ તમે બાપ દીકરાએ મળીને લાડ કરી કરીને એને બગાડી મૂકી છે. તું છે ને હજી એક પક્ષનું સાંભળ્યું છે. મારી દીકરીને પૂછીશ ને અને એ જો સાચું કહે ને તો જ આ વાતનો હું સ્વીકાર કરીશ. ત્યાં સુધી નહીં કરું. અને બધા પાસે ઢોલકા હોય ને તો બધા વગાડતા જ હોય. બસ હવે. બધી વાતમાં પારકાની વાતો સાંભળી લો છો. પોતાના સંતાન પર ભરોસો નથી તમને. કુમાર પારખો નથી, આપણો જમાઈ છે. જમાઈ છે તો શું થયો? મારી દીકરીની વાત પણ હું સાંભળીશ. અત્યારે ભલે એ બહાર ગઈ હોય, આવે એટલે મને એનો રિપોર્ટ જોશે. તમે તને ખરેખર ખબર છે ને એ જિદ્દી છે. હજી સુધી એને કોઈ ચોખવટ મારી સામે નથી કરી કે કોની ભૂલ છે, ક્યાં ભૂલ છે. એટલે જ કહું નહીં બોલે ને તો 2 થપ્પડ મારીને એની પાસે બોકાવીશું. અને જેનો વાંક હોય ને એ કોઈ દિવસ નો કે મારી દીકરી ખોટી છે તો છે. હવે તને તારા જેણા પર ભરોસો નથી, મારે કરવું હું? તો સારા સંસ્કાર આપવા હતા ને એને. માં તો હંમેશા સારા સંસ્કાર જ આપે છે. પણ સંતાન જ્યારે ઉંમરો વળોટે છે ને ત્યાંથી પછી એના સંસ્કારમાં ખરાબી આવતી જાય છે. એટલે કહેવાનો મતલબ એમ થયો, આ સમાજમાં બધી માં હોય ને એ જ સંસ્કારો આપે, બાકી ઘરના બધા બીજા લોકોને સંસ્કાર આપવાનો કોઈ અધિકાર જ નથી. કેવા બાપ દીકરા છે. દીકરીની ને બેનની ભૂલ તો ક્યાંય નથી દેખાતી. કુમાર આવીને આટલું બધું ચોખવટ કરી જાય છે તો પણ ના, હું દામિનીને સમજાવીશ. અને મને મારી દીકરી ઉપર એમ તો ભરોસો છે જ કે એ સમજી જશે એ. આ આપણી લાડકી દામિનીએ આપણા ઘરમાં આટલા દિવસથી ધામા નાખ્યા છે, પણ સાચી હકીકત શું છે ને એ કંઈ બોલતી નથી. આ નાનપણથી છે ને એને આ કુટેવ છે, પણ આજે તો છે ને એ ઘરમાં આવે ને પગ મૂકે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરી દેવું પડશે. પણ જો આ ગોવિંદ છે એ ખોટું બોલતા હોય તો એને કહેવા જવું પડશે. હો તો ખાલી મારી બેનની ઉપર બધું નહીં નાખતા. આ હાસુ હોય આપણે વાત ત્યાં જ આવે છે બેટા. આ તારી મમ્મી છે ને કાચા કાનની છે. હા એકનું સાંભળીને છે ને નિર્ણય તરત લઈ લે. અને પોતાના જણેલ સંતાન ઉપર જો પોતાને વિશ્વાસ ન હોય તો આમ પારકા માણસો જે કહે એ કેમ સાચું માની લેવું આપણે? વાત જ એ છે. આ છે ને એટલે જ આપણે એને ખીજાતા હોય. હા
બેન અહીંયા આવતો તો શું થયું પપ્પા? ક્યાં ગઈ હતી તું? ફ્રેન્ડ જોડે બહાર ગઈ હતી. બેટા જમાઈ આવ્યા હતા. શું? ગોવિંદ આવ્યા હતા? હા પણ કેમ? બેટા આજે બે મહિના થઈ ગયા તો આ ઘરમાં રહે છો અને મારી દીકરી છો. અમને ભારે નથી પડતી તું, પણ એણે જે વાત કરીને એ સાંભળીને તો તારા બાપનું માથું હાવ ઝૂકી ગયું દીકરા. નક્કી એમને છે ને તમને ખોટી ચાવી ભરાવી હશે, એટલે જ તમે આવું બોલો છો. બેટા તને મારી સોગંદ છે, જે કંઈ હોય ને એ સાચે સાચું કહી દે તું. તારી ખોટી જીદ લઈને તું ખોટું ના બોલતી મારી સામે. પણ ગોવિંદે તમને શું કીધું? શું થયું એ તું તારા મોઢે બોલ બેટા. તારી અપેક્ષા શું છે પરિવાર સાથે, તારા પતિ પાસે, એ તું બોલ. તમને ખબર પડે કે બસ સાચું કોણ છે. હું જો કહી દઈશ ને કે ગોવિંદે આમ કીધું તો કદાચ તું તો એમ જ કહીશ કે ના આ વાત તદ્દન ખોટી છે. પપ્પા, મેં તો ખાલી ગોવિંદને એટલું કીધું કે મને જેવી રીતે રહેવું એવી રીતે રહેવા દે. એના મમ્મી પપ્પાને મારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો એમાં હું શું કરી શકું? એટલે તે એમ કીધું ને તારા મા બાપને તું વૃદ્ધાશ્રમમાં મોકલી આપ અને આપણે એકલા રહેવા જતા રહીએ. શું આ ઘરમાંથી તને આવા સંસ્કાર મેં આપ્યા છે? બેટા તું આપણા આ ઘરની લાડકી તો છો જ, પણ અમે આપેલ સંસ્કાર તું પારકા ઘરે જઈને એ દીપાવે ને તો જ તે તારા મા બાપની ખરી ઇજ્જત કરી કહેવાય. પણ પપ્પા, તમને ખબર છે ને કે તમારા ઘરમાં હું કેવી રીતે રહી છું. લાડ પ્રેમથી તમે મને બેન મારી વાત સાંભળ. તું આવું બોલી હતી કે નહીં? હે તું તારા સાસુ સસરાને આમ વૃદ્ધાશ્રમમાં મૂકવા જા. પણ મેં તો ખાલી એટલું કીધું કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. મારી વાત તો સાંભળો પપ્પા. અને મેં એટલે કીધું કે હું પૈસા વાપરું કે કાંઈ પણ બોલું, બહાર જાઉં તો એમનાથી એમને પ્રોબ્લેમ હતો. બેટા એનો અધિકાર છે ટક કરવાનો. તું એ ઘરનું ખાનદાન, તું એ ખાનદાનની વહુ છો. અને જો તું એના કૈયામાં રહે તો એને પણ ગમે. તું એની સામે આમ વડકા કરે અને ફરિયાદો કરે તો એ તારા સાસુ સસરા છે, તારા મા બાપ છે એમ સમજીને તું ત્યાં રહીને તો બેટા અમને પણ એમ છે ને કે આ સમાજમાં અમે ગૌરવ સાથે કહી શકીએ કે ના મારી દીકરી પણ સાસરે સુખી છે અને એના સાસુ સસરાને, એના પતિને, બધાને ખૂબ સારી રીતે સાચવે છે. પપ્પા, તમે જે હિસાબથી બોલો છો ને મને એવું લાગે છે કે મેં કંઈ ભૂલ કરી છે. બેટા ભૂલ થઈ ગઈ છે. આ દુનિયામાં જે આપણું સુખ સમજતા હોય ને આપણે એને ભોગવવા ઈચ્છતા હોઈએ આપણે, પણ એનો ત્યાગ કરીને જ્યારે બીજાને સુખ આપીએ ને એ સાચું સુખ કહેવાય. તમારી વાત સાચી છે પપ્પા. હું એ ઘરમાં મારું ઘર સમજીને નથી રહેતી. હું તો બસ એવું જ સમજતી કે હું વહુ છું, હું તો આમ જ રહીશ. હું મારા મમ્મી પપ્પાના ઘરે બહુ લાડ પ્રેમથી અને છૂટતી રહી છું, તો અહીંયા પણ હું એમ જ રહીશ. પણ હું ભૂલી ગઈ કે ત્યાં હું દીકરી નહીં એક વહુ છું. વહુની પણ એક મર્યાદા હોય છે. અને હા, તે ગોવિંદને કીધું ને કે આપણે એકલા રહેવું છે અને તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી આપો. આવતીકાલે કદાચ આ તારો ભાઈ તારા બા બાપાજીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. તને કેટલું દુઃખ લાગશે બેટા, કેટલું દુઃખ લાગશે. ના પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું ગોવિંદને ફોન કરીશ અને એની પાસે માફી માંગી લઈશ. આપણા સમાજમાં કહેવાય છે કે દીકરી હોય ને નાની, એના ઘરમાં રહેતી હોય ને ત્યારે એવું કે એ તો આજે અહીંયા છે, કાલે લગ્ન કરીને જતી રહેશે. એને કંઈ ના કહેવાનું હોય. જ્યારે લગ્ન કરીને બીજા ઘરે જાય ને તો એમ કે એ તો પારકી જણી છે, એ ક્યાં આપણી છે. તો આમાં દીકરીનું સાચું ઘર કયું? અને આમ જોવા જઈએ ને તો બંને જ ઘર
દીકરીના પોતાના જ હોય છે. અહીંયા જેમ પોતાના મા બાપને સાચવે છે એમ તે સાસુ સસરાને સાચવવાના હોય છે. હા બેટા, ઈશ્વરે છે ને તમને શક્તિ આપી છે બબ્બે કુળને ઉજાડવાની, અને એ શક્તિ રૂપે તમારે એ સાબિત કરી દેવાનું છે આ સંસારમાં. તો જ આપણું જીવન છે ને સાર્થક થયું કહેવાય બેટા, સાર્થક થયું કહેવાય. અને બાપુજી, આજ મારે તમને એક બીજી વાત કહી. બોલ ને. મીરાની, મીરાને મેં કેટલી દુઃખી કરી. આજ આ બધું મેં સાંભળ્યું ને જોયું ને તો મને અંદર દિલમાં એવું થાય છે કે હું પણ કંઈક ખોટું કરી રહ્યો છું. હા બેટા, ખરેખર તારી અને થોડીક મારી પણ આ સ્ત્રીઓ પ્રત્યેનો જે અણગમો છે ને, જે એની સામેની આપણી લઘુત્તર ગ્રંથિ છે, માન્યતા છે, એ વિશે હું પણ તારી બા સામે માફી માંગી લઈશ. હું પણ મીરાની માફી માંગી. હા પપ્પા, તમે મમ્મીને અને ભાઈ તમે ભાભીને આવી રીતે ટોર્ચર કરતા હતા ને, એમાં મારો પણ ક્યાંક વાંક છે. તમે એ બેને એવી રીતે ટ્રીટ કરતા હતા કેમ કે તમે એવું સમજતા હતા કે આપણા ઘરની નથી, બહારથી આવી છે, પારકી જણી છે. પણ એ તો આપણા ખાનદાનની જ કહેવાય ને, આપણા કુટુંબની, આપણા પરિવારની છે. હા બેટા, પણ આ તો છે ને વડવાઓ તરફથી અમે જોતા આવ્યા ઘરમાં. આપણો સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે અને હંમેશા સ્ત્રીઓને છે ને પગની જૂતી બરાબર સમજતો હોય છે. તો જાણે અનજાણે એ સંસ્કાર અમારામાં પણ આવી ગયા. એટલે અમે પણ પારકી બાયોને પોતાની ન ગણી, એના ઉપર બહુ વિશ્વાસ ન મૂક્યો, ભરોસો ન મૂક્યો. હા, અમારા સંતાન ઉપર અમે પૂરેપૂરો ભરોસો મૂક્યો. પણ બેટા, આજે તને ભાન થઈ ગયું ને, બસ એ જ ઘણું છે અમારા માટે. હા, અને અત્યારે મીરાની માફી માંગવી છે. ના ભાઈ, સૌથી પહેલાં તો છે ને હું ભાભીની માફી માંગીશ. કારણ કે મેં તમને ભાભીનું બહુ વેણ કીધા, બહુ તમને ચડાવ્યા કે ભાભી આવું કરે છે, ભાભી તેવું કરે છે. પણ ભાભી જે કહેતા હતા ને એ મારા સારા માટે જ કહેતા હતા. ને મમ્મી પણ જ્યારે ભાભીને ઉપરાણ ઉતારતા ને ત્યારે એ પણ સાચા જ હતા. મેં એક પણ વાત ના સાંભળી. પપ્પા, મારા સાસુ સસરા મને માફ કરી દેશે ને? હા બેટા, કરી દેશે. બસ તું વહેલી તકે છે ને તારો સામાન લઈને તારા સાસરે જતી રહે બેટા. અમારા આશીર્વાદ છે તને. હાલો આપણે અત્યારે મીરા પાસે જઈએ.